હેલો ફ્રેન્ડ્સ 11th ફિઝિક્સના ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિના આજના લેક્ચરમાં આપણે nમી સેકન્ડમાં કાપેલું અંતર સ્ટોપિંગ અંતર અને પ્રતિક્રિયા સમય એવા 3 ટોપિકનો આ લેક્ચરમાં આપણે સ્ટડી કરવાનો છે. દરેક ટોપિકને બહુ જ ધ્યાનથી સમજીએ. બરાબર, કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. કોઈ કણ v0 જેટલા પ્રારંભિક વેગથી સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે તો nમી સેકન્ડમાં કાપેલું અંતર શું થશે? હવે ધ્યાનથી સમજો. પ્રારંભિક વેગ જે છે એ v0 આપેલો છે. માહિતીને પહેલા ધ્યાનથી સમજીએ. પ્રારંભિક વેગ આપણને આપી દીધેલો છે. પ્રારંભિક વેગ v0 છે. બરાબર. પછી કીધું છે અચળ પ્રવેગી ગતિ કરે, એટલે પ્રવેગ અચળ છે જેને આપણે એ ધારી રહીએ છીએ. એટલે અચળ પ્રવેગ એ છે. પ્રવેગ બરાબર એ જ લઈ લઈએ. અને nમી સેકન્ડમાં કાપેલું અંતર, અહીં બે જુદા જુદા ફ્રેઝ એટલે કે ગુજરાતી શબ્દ અને એનો અર્થ પહેલા સમજીએ. n સેકન્ડમાં કાપેલું અંતર, n સેકન્ડમાં કાપેલું અંતર. હવે n સેકન્ડમાં કાપેલા અંતર માટેનું જે સૂત્ર છે એ x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર છે. જે ટી સમયમાં કાપેલું અંતર છે એમાં ટી ની જગ્યાએ આપણે n લખી દઈએ તો v0n પ્લસ 1/2 at સ્ક્વેર થશે. સમજવા માટે હું આંકડા લઈને અહીંયા તમને સમજાવું તો ધારો કે v0 નું જે મૂલ્ય છે એ 2 મીટર પર સેકન્ડ છે અને પ્રવેગ એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. બરાબર. તો સોરી, અહીંયા મારે ભૂલથી ટી લખાઈ ગયો છે. એકચ્યુઅલી ત્યાં મારે n લખવું જોઈએ, એટલે હું આને કાઢીને અહીંયા an સ્ક્વેર લખી દઉં છું, કારણ કે ટી ની જગ્યાએ આપણે n ધાર્યું છે. તો આ an સ્ક્વેર થશે. બરાબર. હવે ધ્યાનથી સમજો. ટી બરાબર 0 થી ટી બરાબર 1 સેકન્ડમાં કાપેલું અંતર, એટલે ટી બરાબર 1 સેકન્ડ સુધીમાં કાપેલું અંતર. એટલે ઉપરનું જે સૂત્ર છે, આ સૂત્ર x બરાબર જે સૂત્ર છે એમાં t ની જગ્યાએ 1 લખો તો 1 સેકન્ડમાં કાપેલું અંતર મળે. એટલે x બરાબર શું થશે તો કે v0 ની જગ્યાએ 2 ગુણ્યા 1 વત્તા 1/2. v0 ની જગ્યાએ આપણે 2 લખ્યું છે, n ની જગ્યાએ એટલે t ની જગ્યાએ 1/2 at સ્ક્વેર. એનું મૂલ્ય છે 1 અને 1 સ્ક્વેર, એટલે x બરાબર થશે 2 પ્લસ 1/2 અને 2 પ્લસ 1/2 બરાબર થશે 5/2 which is 2.5 મીટર. બરાબર. એવી રીતે ટી બરાબર 2 સેકન્ડમાં કાપેલું અંતર. અને 2 સેકન્ડમાં કાપેલું અંતર થશે x બરાબર v0 નું મૂલ્ય છે 2, ટી ની જગ્યાએ આપણે લખીશું 2 સેકન્ડ વત્તા 1/2, પ્રવેગ છે 1 અને 2 નો વર્ગ, એટલે x બરાબર થશે 4 વત્તા 1/2 ઇન્ટુ 4 એટલે 2 એટલે 6 મીટર થાય. ટી બરાબર 3 સેકન્ડમાં કાપેલું અંતર. થોડીક પેશન્સ રાખો, તમને થોડીક જ વારમાં સમજાશે nમી સેકન્ડમાં કાપેલું અંતર શું થશે. અને therefore x બરાબર હું લખું તો v0t એટલે v0 ની જગ્યાએ 2, t ની જગ્યાએ 3 પ્લસ 1/2 1 ઇન્ટુ 3 સ્ક્વેર એટલે 9, એટલે x બરાબર થશે 6
અને 9 ડિવાઇડેડ બાય 2 એટલે 4.5 એટલે 10.5 મીટર થાય. બરાબર. હવે ધ્યાનથી સમજીએ કે જે બિંદુથી પદાર્થે ગતિ કરવાનું શરૂ કર્યું છે એ આ બિંદુ છે. ધારો કે આવું સ્ટાર્ટિંગ પોઈન્ટ એ છે જ્યાંથી પદાર્થે ગતિ કરવાનું શરૂ કર્યું છે. 1 સેકન્ડ પછી ક્યાં પહોંચશે તો કે બી બિંદુએ. કેટલું અંતર કાપશે તો એ કાપશે 2.5 મીટર અંતર. આ 1 સેકન્ડમાં કાપેલું અંતર છે. 1 સેકન્ડમાં કાપેલું અંતર છે. પછી 2 સેકન્ડમાં ક્યાં પહોંચશે તો કે સી સુધી પહોંચશે. તો 2 સેકન્ડમાં કાપેલું અંતરનો મતલબ થાય સ્ટાર્ટિંગ થી એ થી સી. સ્ટાર્ટિંગ થી 2 સેકન્ડમાં એટલે થયો 2 સેકન્ડ એ થી સી સુધી જતા 2 સેકન્ડ થઈ. બી થી સી સુધી જતા તો 1 જ સેકન્ડ થઈ. એ નથી ગણતા આપણે ગણીએ છીએ 2 સેકન્ડમાં કાપેલું અંતર. મતલબ શું મળે? એ થી સી સુધીનું અંતર મળે ને જે 6 મીટર છે. બરાબર. અને ડી બિંદુ આપણે ગણીએ તો 3 સેકન્ડમાં કાપેલું અંતર એટલે એ થી ડી સુધીનું અંતર મળે અને જે 10.5 મીટર છે. બરાબર. આ 3 સેકન્ડમાં કાપેલું અંતર મળે. હવે ધ્યાનથી સાંભળજો. એન મી સેકન્ડ નો મતલબ શું થાય? એન મી સેકન્ડ નો મતલબ થાય પહેલી સેકન્ડમાં કાપેલું અંતર. રાઈટ. ધ્યાનથી સાંભળજો. પહેલી સેકન્ડમાં કાપેલું અંતર. તો પહેલી સેકન્ડમાં કાપેલું અંતર એટલે 2.5 મીટર જ આવે. પહેલી સેકન્ડમાં કાપેલું અંતર. બીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે 6 મીટર ના આવે. બીજી સેકન્ડમાં આવે એટલે બી થી સી સુધી જવા માટેનું. આ બીજી સેકન્ડ થઈ. આ પહેલી સેકન્ડ થઈ. પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ. એના માટે હું આવી રીતે લખું છું. જસ્ટ અ સેકન્ડ. બીજી સેકન્ડ. એમાં કાપેલું અંતર એટલે 6 ઓછા 1. બીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે 6 ઓછા 1. 6 ઓછા 1 એટલે 5 મીટર થાય. ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે સી થી ડી સુધીનું અંતર એટલે 10.5 ઓછા 6 એટલે 4.5 મીટર થશે. આ થશે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર. ચોથી, પાંચમી, છઠ્ઠી એટલે પહેલી આવે બી માટે જી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી એ બધામાં કાપેલું અંતર તમારે જોઈતું હોય તો તમે જુઓ ધ્યાનથી. ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર મતલબ 3 સેકન્ડમાં કાપેલું અંતર ઓછા 2 સેકન્ડમાં કાપેલું અંતર. એક ઓછો. બીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે 2 સેકન્ડમાં કાપેલું અંતર ઓછા 1 સેકન્ડમાં કાપેલું અંતર એટલે એક ઓછું. પાંચમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે 5 સેકન્ડમાં કાપેલું અંતર ઓછા એક ઓછું એટલે 4 સેકન્ડમાં કાપેલું અંતર. એવી રીતે છઠ્ઠી સેકન્ડમાં કાપેલું અંતર એટલે 6 સેકન્ડમાં કાપેલું અંતર ઓછા 5 સેકન્ડમાં કાપેલું અંતર. આઠમી સેકન્ડમાં કાપેલું અંતર જોઈતું હોય તો 8 સેકન્ડમાં કાપેલું અંતર ઓછા 7 સેકન્ડમાં કાપેલું અંતર. નવમી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર થશે 9 સેકન્ડમાં કાપેલું અંતર ઓછા 8 સેકન્ડમાં કાપેલું અંતર. બરાબર. લાઈક ધેટ. એટલે ધ્યાનથી સમજો. 5 સેકન્ડમાં કાપેલું અંતર અને 5મી સેકન્ડમાં કાપેલું અંતર જુદી વસ્તુ છે. 5 સેકન્ડમાં કાપેલું અંતર એટલે શરૂઆતથી 5 સેકન્ડ સુધીમાં કાપેલું અંતર અને 5મી સેકન્ડમાં કાપેલું અંતર એટલે ચોથી સેકન્ડ થી 5મી સેકન્ડની વચ્ચે કાપેલું અંતર એટલે 5 સેકન્ડમાં કાપેલા કુલ અંતર અને 4 સેકન્ડમાં કાપેલા કુલ અંતરની બાદબાકી. એટલે v0t પ્લસ 1/2 at સ્ક્વેર સૂત્ર જે છે આપણે nમી સેકન્ડમાં કાપેલા અંતર માટે ન વાપરી શકીએ. બરાબર છે. આઈ હોપ તમને આ પરફેક્ટ સમજાયું હશે. એટલે આપણે nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો પહેલા બધું આપણે હટાવી દઈએ અને કોન્સેપ્ટ આવે nમી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર n સેકન્ડમાં કાપેલું અંતર ઓછા n-1 સેકન્ડમાં કાપેલું અંતર. હમણાં જે પોઈન્ટ ભણ્યા બધાને ધ્યાનથી સમજો.
પાંચમી સેકન્ડમાં એની જગ્યાએ 5 લઈને વિચારો, પાંચમી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર શું થાય? 5 સેકન્ડમાં કાપેલું અંતર ઓછા 5 ઓછા 1 એટલે 4 સેકન્ડમાં કાપેલું અંતર. આઠમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે એની જગ્યાએ 8 વિચારો, તો 8 સેકન્ડમાં કાપેલું અંતર, 8મી અને 8 સેકન્ડમાં કાપેલું અંતર બે જુદી વસ્તુ, મેં તમને હમણાં સમજાયું. -8 ઓછા 1 એટલે 7 સેકન્ડમાં કાપેલું અંતર થશે. એવી રીતે 12મી સેકન્ડમાં કાપેલું અંતર એટલે 12 સેકન્ડમાં કાપેલું અંતર ઓછા 12 ઓછા 1 એટલે 11 સેકન્ડમાં કાપેલું અંતર એવું થાય, રાઈટ? લાઇકવાઇઝ એટલે nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે nમી સેકન્ડમાં કાપેલા અંતર માટે સૂત્ર શું વાપરીશું? સૂત્ર આવું છે, ફરી લખી દઉં છું. x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર છે, 1/2 at સ્ક્વેર એ n સેકન્ડમાં કાપેલા અંતર માટેનું સૂત્ર મેળવવું હોય તો આ સૂત્રમાં t ની જગ્યાએ આપણે n લખીએ એટલે x બરાબર શું થશે? તો v0n પ્લસ 1/2 an સ્ક્વેર થશે. અને n-1 સેકન્ડમાં કાપેલું અંતર જોઈતું હોય તો t ની જગ્યાએ n-1 લખવું જોઈએ એટલે v0 ઇન બ્રેકેટ n-1 t ની જગ્યાએ પ્લસ 1/2 a n-1 હોલ સ્ક્વેર થાય. આ રીતે લખી શકાય. દેટ ઇઝ dn, nમી સેકન્ડમાં કાપેલું અંતર. વારંવાર હું એટલે રિપીટ કરું છું કે કોઈ જ પ્રકારનું કન્ફ્યુઝન રહેવું ના જોઈએ. સો v0n પ્લસ 1/2 an સ્ક્વેર અને v0n-1 પ્લસ 1/2 a n-1 હોલ સ્ક્વેર. આ સ્ક્વેર એકચ્યુઅલી અહીંયા આવવો જોઈએ, બરાબર છે? આ સ્ક્વેર ના આવવો જોઈએ. ઓકે, સો એના આધારે સાદુરૂપ શું થશે તો કે ધ્યાનથી જોઈ લો. dn બરાબર v0n પ્લસ 1/2 an સ્ક્વેર, v0n પ્લસ 1/2 an સ્ક્વેર, એ પદો તો એઝ ઇટ ઇઝ આવી ગયા. પછી આ v0n સાથે ગુણાશે અને આગળ માઇનસ નિશાની છે એટલે નેગેટિવ આવશે. આ v0 સાથે ગુણાશે પણ માઇનસ માઇનસ, આ માઇનસ અને આ માઇનસ બંને પ્લસ થશે એટલે v0 આવશે. પછી 1/2 a n-1 હોલ સ્ક્વેર છે. હવે a n-1 હોલ સ્ક્વેર એટલે n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 થશે એટલે 1/2 a n સ્ક્વેર સાથે ગુણાશે એટલે 1/2 a n સ્ક્વેર, પણ આગળની આ માઇનસ નિશાની આવશે, બરાબર? પછી 1/2 a 2n સાથે ગુણાશે એટલે 2 2 ઉડી જશે એટલે an આવે, પણ એમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને પછી 1/2 a 1 સાથે ગુણાશે તો a/2 થશે એટલે માઇનસ a/2 થશે. સો dn બરાબર આ પદ મળે. હવે ધ્યાનથી તમે જુઓ તો એમાં જે જરૂરી પદો છે બધા નીકળી જશે એટલે આને કાઢી નાખું છું, બરાબર? બધા પદો પર કોન્સન્ટ્રેટ કરો. જો 1/2 an સ્ક્વેર પ્લસ છે અને 1/2 an સ્ક્વેર માઇનસ છે એટલે બંને નીકળી જશે. પછી v0n પ્લસ છે અને v0n માઇનસ છે એટલે એ બંને પણ નીકળી જશે. અને dn બરાબર શું મળે તો એક v0 વાળું પદ રહે an અને a/2 વાળું પદ રહેશે એટલે v0 an માઇનસ a/2 થશે. આમાંથી આપણે 1/2 a કોમન કાઢી લઈએ તો એક વધારાનું પદ હું અહીંયા લખું તો આ v0 થશે પ્લસ 1/2 એટલે a/2 કોમન કાઢવું હોય તો a/2 અહીંયા 2n લખવું જોઈએ માઇનસ a/2 અહીંયા છે જ તો a/2 કોમન નીકળી જાય એટલે dn બરાબર થશે v0 1/2 a 2n માઇનસ 1 થાય. ક્લિયર? અહીં આગળના ઉદાહરણ મેં તમને હમણાં થોડી વાર પહેલા જે ઉદાહરણ આપ્યું એની બધી જ કિંમતો અહીંયા લખેલી છે, બરાબર? એ જ કિંમતોના આધારે ફરી આપણે ચકાસણી કરીએ તો v0 બરાબર 2 મીટર પર સેકન્ડ થાય, પ્રવેગ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. ફરી બોલું છું, v0 બરાબર 2 મીટર પર સેકન્ડ થશે, પ્રવેગ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. t બરાબર 1 સેકન્ડ માં કાપેલું અંતર શોધવું હોય તો અહીંયા ઉપર x ના સૂત્રમાં t ની જગ્યાએ 1 મૂકો તો તમને 2.5 મીટર મળતું હતું. t ની જગ્યાએ 2 મૂકો ઉપરના સૂત્રમાં ફરી પાછા તો એ 6 મીટર મળતું હતું અને 3 સેકન્ડ લખો તો 10.5 મીટર મળતું હતું અને 4 લખો તો 16 મીટર મળતું હતું. હવે હું બ્લુ પેનનો ઉપયોગ કરીને તમને સમજાવું છું કે
બીજી સેકન્ડમાં કાપેલું અંતર જોઈતું હોય તો આ બંનેની બાદબાકી આવે અને આ બંનેની બાદબાકી લખીને હું અહીંયા લખી દઉં છું. બીજી સેકન્ડમાં કાપેલું અંતર 6 - 2.5. ત્યાંથી સાંભળજો 6 - 2.5 એટલે 3.5 થશે. આ 3.5 જે છે nમી સેકન્ડમાં કાપેલું અંતર છે. બીજી 2 હોય તો બીજી સેકન્ડમાં કાપેલું અંતર આવે, બરાબર. 3 હોય તો ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે x3 અને x2 ની બાદબાકી એટલે 10.5 ઓછા 6 થાય એટલે 4.5 આવે, બરાબર. અને x4 અને x3 ની બાદબાકી એટલે ચોથી સેકન્ડમાં કાપેલું અંતર થશે 16 ઓછા 10.5 એટલે 5.5 આવે. હવે અહીંયા એવું ધારી નહીં લેવાનું કે ભાઈ આવી રીતે જ એક ઉમેરી દેવાનું એટલે કિંમત આવી જેવી કોઈ જ ધારણા કરવાની નહીં. આ સૂત્રનો ઉપયોગ કરવાનો, બાદબાકી કરીને આ કિંમતો શોધી કાઢવાની. હવે આ સૂત્ર જે છે એ nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર છે. કિંમતો આપણે જોઈતી હોય તો અહીંયા n ની જગ્યાએ n બરાબર 1 લેશો તમે, સોરી n બરાબર 2 લેશો તો બીજી સેકન્ડમાં કાપેલું અંતર d2 બરાબર શું મળશે? તો d2 બરાબર મળશે v0 નું મૂલ્ય 2 છે, 2 વત્તા 1/2. a ની જગ્યાએ લખશો 1 અને n ની જગ્યાએ 2 લખશો તો 2 × 4 ઓછા 1, બરાબર. એ 3 આવશે, બરાબર. 3/2 એટલે 1.5, 2 વત્તા 1.5 એટલે 3.5, જે કિંમત તમને અહીંયા મળે છે 3.5 મીટર. પછી n ની જગ્યાએ 3 લો તો ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર d3 બરાબર શું થશે? તો કે 2 વત્તા 1/2 ઇન્ટુ 1 અને 3 લખો એની જગ્યાએ તો 3 દુ 6 ઓછા 1 એટલે 5 થાય એટલે 5/2 એટલે 2.5, 5/2 એટલે 2.5 વત્તા 2 એટલે 4.5 મીટર આવે, જે કિંમત તમને અહીંયા મળે છે. જમણી બાજુ વેરીફાઈ કરતા જાઓ. nમી સેકન્ડમાં કાપેલું અંતર આપણે nમી સેકન્ડમાં n સેકન્ડમાં કાપેલા અંતર અને n-1 સેકન્ડમાં કાપેલા અંતરની બાદબાકીથી મેળવ્યું. n બરાબર 4 હોય તો d4 બરાબર શું આવશે? તો કે 2 વત્તા 1/2 ઇન્ટુ 1 ઇન્ટુ 4 દુ 8 ઓછા 1 એટલે 7, 7/2 એટલે 3.5 વત્તા 2 એટલે 5.5 મીટર, બરાબર. એટલે nમી સેકન્ડમાં કાપેલા અંતરનું આ સૂત્ર જે આપણને મળે છે dn, રાઈટ. સો એ dn ની આપણને વેલ્યુઝ મળી બધી. તમે બંને રીતે શોધી શકો. બંને કોન્સેપ્ટ મેં સમજાયા. ના સમજાયો તો ફરી રિવાઇન્ડ કરીને સાંભળો. દરેક પોઈન્ટને લખો, જોડે જોડે સમજતી વખતે લખો, જાતે ગણતરી કરીને ચેક કરો તો તમને એક્ઝેક્ટલી સમજાશે કે nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે શું. એને વિઝ્યુલાઇઝ કરો, કારણ કે દરેક સેકન્ડે કાપેલું અંતર જુદું જુદું હશે, બરાબર. આ રીતે આપણે n સેકન્ડમાં કાપેલું અંતર અને n-1 સેકન્ડમાં કાપેલા અંતરની બાદબાકી કરીને nમી સેકન્ડમાં કાપેલું અંતર મેળવી શકીએ છીએ. હવે આપણે ઉદાહરણ સાથે સમજ્યા કે ભાઈ dn આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. મુક્ત પતનના કેસમાં શું થશે? તો કે પ્રારંભિક વેગ v0 0 હશે. જ્યારે બી પદાર્થ મુક્ત પતન પામશે ત્યારે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 હશે અને માટે ઉપરના સૂત્રમાં તમે v0 ની જગ્યાએ 0 મૂકો તો dn નું સૂત્ર તમને મળે 1/2a 2n-1, 1/2a 2n-1. એ nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર મળી જાય. એટલે મુક્ત પતન માટે ખાસ ધ્યાનથી સાંભળજો. મુક્ત પતન માટે, મુક્ત પતન માટે nમી સેકન્ડમાં કાપેલું અંતર, સેકન્ડમાં કાપેલું અંતર અને અંતર બરાબર શું થાય? તો પહેલા 0 હશે, n બરાબર 0 તો ઓફકોર્સ n ની જગ્યાએ 0 મૂકો તો 0 જ આવશે, બરાબર. અને a ની જગ્યાએ આપણે g લખી દઈએ છીએ, રાઈટ. અને સો d1 બરાબર શું થશે? n બરાબર 1 સેકન્ડ, n બરાબર 1 સેકન્ડ માટે d1 બરાબર થશે 1/2 g, રાઈટ. એને તમે માઇનસ લઈ શકો કારણ કે અધો દિશામાં હોય એટલે g/2 થાય. n બરાબર 2 બીજી સેકન્ડ માટે તો એની જગ્યાએ અહીંયા 2 મૂકો તો 2 દુ 4 ઓછા 1 એટલે 3
એટલે d2 બરાબર થશે -3/2g બરાબર n બરાબર 3 માટે 3 દુ 6 ઓછા 1 એટલે 5 એટલે d3 બરાબર -5/2g n બરાબર 4 માટે d4 બરાબર થશે 4 દુ 8 ઓછા 1 એટલે 7/2g બરાબર આ રીતે તમને મળે એટલે g/2 d1 એટલે અહીંયા તમે g/2 લખો ને તો આ 3 ટાઈમ્સ d1 થાય આ જે છે 5 ટાઈમ્સ d1 થશે આ જે છે 7 ટાઈમ્સ d1 થાય એટલે પહેલી સેકન્ડમાં કાપેલા અંતર કરતા બીજી સેકન્ડમાં કાપેલું અંતર 3 ગણું વધારે હોય મુક્ત પતન માટે અને મુક્ત પતન માટે ગમે તે માટે નહીં પ્રારંભિક વેગ 0 હોય તો અને પાંચમી સેકન્ડમાં ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર એ પહેલા કરતા 5 ગણું થાય ચોથી સેકન્ડમાં કાપેલું અંતર એ પહેલા કરતા 7 ગણું થાય તો તમે ગુણોત્તર જુઓ તો હું આવી રીતે નીચે લખી શકું એક વિધાન કે ભાઈ d1 d2 જેમ d3 જેમ d4 બરાબર આ લખવું હોય તો બરાબર શું લખાય તો કે 1 જેમ 3 જેમ 5 જેમ 7 એટલે ગુણોત્તર જે છે એ એકી સંખ્યા પામે એટલે જેમ d5 તમે શોધો તો અહીંયા જેમ 9 આવે બરાબર છે આવી રીતે તમને ગુણોત્તર મળે આઈ હોપ તમને nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર સમજાયું હશે અને મુક્ત પતન માટે આપણે v0 બરાબર 0 લઈએ છે એની જગ્યાએ તમે g પણ લખી શકો g એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર રાઈટ નેક્સ્ટ કોન્સેપ્ટ આપણે ભણીએ એ છે સ્ટોપિંગ અંતર સ્ટોપિંગ ડિસ્ટન્સ જેને આપણે કહીએ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ બહુ જ સિમ્પલ કોન્સેપ્ટ છે એના નામ પરથી જ આપણને ખબર પડે સ્ટોપિંગ એટલે અટકી જવું અને એના માટેનું અંતર હવે ક્યારે આપણે અટકી શકીએ આપણે વ્હીકલ પર ગતિ કરીને જતા હોય તો ક્યારે આપણે પોતાની ગતિને શૂન્ય કરી શકીએ જ્યારે આપણે બ્રેક મારીએ ત્યારે પણ ધ્યાનથી સાંભળજો જે ક્ષણે આપણે બ્રેક મારવાનું શરૂ કરીએ બરાબર તે જ ક્ષણે આપણે અટકી જતા નથી એના પછી આપણે થોડું અંતર કાપ્યા પછી અટકીએ છીએ તો બ્રેક મારવાનું શરૂ કર્યા પછી વાહન અટકે એટલે વાહનનો વેગ શૂન્ય થઈ જાય વાહન સ્થિર સ્થિતિમાં આવી જાય એ વચ્ચે જેટલું અંતર કાપશે એને સ્ટોપિંગ અંતર કહેવાય સ્ટોપિંગ અંતર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન છે અકસ્માતને નિવારવા માટે બરાબર એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેમ જરૂરી છે એ આપણે સમજીશું ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલા તેણે કાપેલા અંતરને સ્ટોપિંગ અંતર કહે છે જેમ મેં તમને હમણાં સમજાયું તેમ વ્હીકલ ને જ્યારે વ્હીકલ ગતિ કરીને જતું હોય અને તમે બ્રેક મારવાનું શરૂ કરો તો બ્રેક મારવાનું શરૂ કર્યા પછી કેટલા અંતરે એ ઊભું રહે છે એનો વેગ શૂન્ય થઈ જાય છે એ અંતરને સ્ટોપિંગ અંતર કહે છે ધારો કે v0 વેગથી ગતિ કરતા વાહનને બ્રેક મારવાથી જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ છે રાઈટ અને બ્રેક માર્યા પછી તે ds અંતર કાપીને ઊભું રહે ત્યારે તેનો અંતિમ વેગ શૂન્ય થશે હવે ધ્યાનથી સાંભળજો જ્યારે આપણે બ્રેક મારવાનું શરૂ કર્યું ત્યારનો જે વેગ છે એને પ્રારંભિક વેગ કહેવાય હું સાઈડમાં લખું છું પ્રારંભિક વેગ શું છે પ્રારંભિક વેગ આપણે કોનો અભ્યાસ કરીએ છીએ સ્ટોપિંગ ડિસ્ટન્સનો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ક્યાંથી ક્યાં સુધીનું અંતર બ્રેક મારવાનું શરૂ કરીએ અને વેગ શૂન્ય થાય ત્યાં સુધીના અંતરને સ્ટોપિંગ અંતર કહેવાય જ્યારે બ્રેક મારવાનું શરૂ કરો તે પરિસ્થિતિમાં વાહનનો જે વેગ હશે એનો પ્રારંભિક વેગ થઈ જશે એટલે પ્રારંભિક વેગ જે છે એ v0 છે બરાબર અંતિમ વેગ v બરાબર 0 થાય અંતિમ વેગ v બરાબર 0 થશે બરાબર છે પ્રતિપ્રવેગ એ છે કારણ કે આ જે પ્રવેગ છે એ વેગની વિરુદ્ધ દિશામાં હશે એટલે આપણે એને માઇનસ નિશાની આપીશું અને સ્ટોપિંગ ડિસ્ટન્સ બ્રેક માર્યા પછી ઊભું રહેવા માટેનો જે અંતર છે એને અહીંયા ds વડે દર્શાવેલું છે એ સ્ટોપિંગ અંતર છે
અચળ પ્રવેગી ગતિના સમીકરણ v² માઇનસ v0² બરાબર 2ax પરથી હવે આ સૂત્રમાં આપણી પાસે સૂત્ર છે v² માઇનસ v0² બરાબર 2ax. આ સૂત્રમાં v અંતિમ વેગ 0 લખીએ છીએ માઇનસ v0² બરાબર 2 a ની જગ્યાએ આપણે માઇનસ a લખીશું અને x ની જગ્યાએ આપણે ds લખી દઈએ. બ્રેક માર્યા બાદ વાહનનો પ્રવેગ ઘટે છે એટલે જે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે એવું બોલી શકીએ. તેથી એને ઋણ વડે દર્શાવીએ છીએ કારણ કે વેગની વિરુદ્ધ દિશામાં છે. એટલે શાળા હોસ્પિટલ જેવા વિસ્તારમાં વાહનો માટે ઝડપની મર્યાદા નિર્ધારિત કરવા માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ અગત્યનું પરિબળ છે. બરાબર, એટલે ત્યાં ઘણી બધી જગ્યાએ આપણે વાંચીએ છીએ કે લિમિટ લખેલી હોય 30 કિલોમીટર પ્રતિ કલાક, મહત્તમ ઝડપ આટલી જ હોવી જોઈએ. કેમ તો કે થોડાક જ અંતરમાં આપણે બ્રેક માર્યા પછી વ્હીકલ અટકી જાય અને અકસ્માત ન થાય, અકસ્માતને આપણે નિવારી શકીએ. અત્યારે x બરાબર ds સ્ટોપિંગ અંતર છે અને એના આધારે આપણું સૂત્ર થઈ જશે v0² બરાબર માઇનસ 2ads. રાઈટ, અહીંયા ધ્યાનથી સાંભળજો. તો જો તમે બે ઓપ્શન છે, પ્રવેગ ઋણ લઈ લેશો તો માઇનસ નિશાની નીકળી જશે અને પ્રવેગને ઋણ નહીં લો તો માઇનસ નિશાની રહેશે. બરાબર, બે ઓપ્શન છે આપણી પાસે. એટલે v0² બરાબર 2ads આવું આપણને એક સૂત્ર મળે.